નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 21મી મે અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં વસતા એનઆરઆઈ ભારતમાં જમીન ખરીદી રહ્યા છો કે તમારી પાસે પહેલેથી જ જમીન કે કોઈ સંપત્તિ છે તો તમારે સરકારના નવા નિયમો ખાસ જાણી લેવા જોઈએ। નવા કાયદા ફેમા અને આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। આ તમે ન જાણતા હો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો। શું છે નવા નિયમો તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ન્યૂ જર્સી સ્ટેટમાં હેન્કસેક નદી પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે કાર ધડાકાભેર અડધી રાતે અથડાઈ હતી, જેમાં એક કાર નદીમાં ખાબકી હતી। અકસ્માત સર્જનારનો બચાવ થયા બાદ ફિલ્મી ઢબે તેને પકડી લેવાયો હતો। આ ભારતીય કેવી રીતે પકડાયો ને તેણે શું કર્યું તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં વધુ એક કરુણ એક્સિડન્ટ થયો છે। આ એક્સિડન્ટમાં ભારતીય પરિવાર ફરવા માટે ગયો હતો। રસ્તામાં પોતાની કારને થોભાવી હોય એ દરમિયાન એક ટ્રક તેને અડફેટે લેતા ઘરમાં કમાનાર એકનો એક દીકરો માતા પિતાની નજર સામે જ તરફડીને દમ તોડે છે। તેની આંખો ભીંજાવી દેતી વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકા સહિત સમગ્ર દુનિયામાં વસતા લાખો પ્રવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈ ભાઈ બહેનો માટે એક બહુ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી સામે આવી છે, જે વતનમાં જમીન કે મકાન ખરીદવા સાથે સીધી રીતે જોડાયેલી છે। પોતાના દેશમાં મિલકત હોવી એ વિદેશમાં રહેતા લોકો માટે માત્ર લાગણીનો વિષય નથી, પરંતુ દોસ્તો લાંબા ગાળાના રોકાણ અને સંપત્તિના નિર્માણ માટે એક બહુ મોટું વ્યૂહાત્મક પગલું પણ માનવામાં આવે છે। ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરવા ઈચ્છતા તમામ પ્રવાસી ભારતીયો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે ફેમા હેઠળ બહુ જ ચોક્કસ નિયમો અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવ્યા છે। ફેમાના સત્તાવાર નિયમો અનુસાર કોઈ પણ એનઆરઆઈ નાગરિક ભારતમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ મિલકતો કોઈ પણ પ્રકારની રોકટોક વગર મુક્તપણે ખરીદી કરી શકે છે। આ કાયદા હેઠળ તેઓ પોતાની અંગત જરૂરિયાત માટે કે પછી ભાડાની કમાણી મેળવવાના હેતુથી રહેણાંક મકાન, એપાર્ટમેન્ટ, બહુમાળી ઇમારતો, ફ્લેટ્સ, સ્ટુડિયો એપાર્ટમેન્ટ અથવા આલિશાન પેન્ટહાઉસ ખરીદી શકે છે। અને સૌથી મોટી વાત એ છે કે તેની કોઈ સંખ્યા નક્કી નથી, એટલે કે તેઓ ગમે તેટલી મિલકતો ખરીદવા માટે કાયદેસર રીતે સ્વતંત્ર છે। આ ઉપરાંત બિઝનેસના હેતુથી એનઆરઆઈ નાગરિકોને ઓફિસ સ્પેસ, મોટી દુકાનો, ગોડાઉન અથવા ઉદ્યોગો સ્થાપવા માટે સેફટીની જમીન જેવી કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદવાની પણ સરકારે પૂરી છૂટ આપી છે। અને તેઓ ભવિષ્યમાં બાંધકામ કરવાના હેતુથી રહેણાંક પ્લોટ અથવા ખાલી જમીન પણ ખરીદી શકે છે। પરંતુ અહીં એક બહુ મોટો અને કઠોર નિયમ એ છે કે કોઈ પણ એનઆરઆઈ ભારતમાં સીધી રીતે ખેતીની જમીન, ફાર્મ હાઉસ કે પ્લાન્ટેશન પ્રોપર્ટી બિલકુલ ખરીદી શકતો નથી। જોકે આમાં એક અપવાદ એ છે કે જો આવી ખેતીની જમીન કે ફાર્મ હાઉસ તેમને પૂર્વજો તરફથી વારસામાં મળે અથવા ભારતમાં રહેતા કોઈ સગા સંબંધી તરફથી ભેટ એટલે કે ગિફ્ટ સ્વરૂપે મળે તો તે સંપૂર્ણ રીતે કાયદેસર ગણાય છે। ભારતમાં પ્રોપર્ટી ખરીદવાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એનઆરઆઈ પાસે પોતાનો પાસપોર્ટ અને જે તે દેશના માન્ય વિઝા અથવા વર્ક પરમિટ હોવી અનિવાર્ય છે, જે તેમના સરનામાના પુરાવા તરીકે કામ કરે છે। આ સિવાય પાન કાર્ડ જેવા દસ્તાવેજો હોવા પણ બહુ જ જરૂરી છે। જો ખરીદી વખતે એનઆરઆઈ પોતે ભારતમાં હાજર ન રહી શકે તો તેઓ ભારતમાં રહેતા પોતાના કોઈ વિશ્વાસુ સગા અથવા એજન્ટને સોદાની પ્રક્રિયા આગળ ધપાવવા માટે નોટરાઇઝ સ્પેસિફિક પાવર ઓફ એટર્ની એટલે કે પીઓએ આપી શકે છે। આ સિવાય આવકના પુરાવા તરીકે તેમણે તાજેતરનું ઇન્કમ ટેક્સ રિટર્ન અને છેલ્લા 6 મહિનાની સેલેરી સ્લિપ આપવાની રહે છે। જો કોઈ એનઆરઆઈ ફ્લેટ કે એપાર્ટમેન્ટ ખરીદી રહ્યા હોય તો સોસાયટીનું એનઓસી બહુ જરૂરી છે અને વેચનાર તરફથી માલિકી હકના અસલી દસ્તાવેજો એટલે કે ટાઇટલ ડીડ, વેચાણ દસ્તાવેજ અને
મિલકત નોંધણીના કાગળો રજૂ કરવાના રહે છે. એનઆરઆઈએ ખાસ વાત એ ધ્યાને રાખવાની રહે છે કે જમીન કે મકાનની ખરીદી માટે નાણાંની ચૂકવણી માત્ર માન્ય બેન્કિંગ ચેનલો દ્વારા જ થવી જોઈએ. આ માટે વિદેશથી ભારત મોકલાયેલા નાણાં એટલે કે ઇનવર્ડ રેમિટન્સ અથવા ભારતમાં કાર્યરત એનઆરઈ કે એનઆરઓ બેંક ખાતામાં જમા ભંડોળનો જ ઉપયોગ કરવાનો રહે છે. ભારતમાં કોઈ પણ સોદો વિદેશી ચલણ કે રોકડમાં સીધો કરી શકાતો નથી. ભારતીય આવકવેરા કાયદા હેઠળ એનઆરઆઈને પણ ટેક્સમાં મોટી રાહતો મળે છે, જેમાં હોમ લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ પર સેક્શન 24B હેઠળ વાર્ષિક 2 લાખ રૂપિયા સુધીની અને સેક્શન 80C હેઠળ લોનની પ્રિન્સિપલ અમાઉન્ટ તેમજ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી પર 1.5 લાખ રૂપિયા સુધીની કર મુક્તિ મેળવી શકાય છે. અને જો પ્રોપર્ટી ભાડે આપવામાં આવે તો તેની આવક પર ભારતના નિયમ મુજબ ટેક્સ અને TDS કપાત થાય છે. એટલે વતનમાં જમીન ખરીદતા પહેલા આ સાચી કાનૂની પ્રક્રિયાને સમજવી બહુ જ જરૂરી છે. દોસ્તો, તમારા સગા સંબંધીઓ અમેરિકામાં રહે છે કે વિદેશમાં રહે છે અને તેમની સંપત્તિ ભારતમાં છે અથવા તેઓ ખરીદવા માંગે છે, તો તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાંથી એક અત્યંત સનસનાટીભરી અને ચોંકાવનારી રોડ દુર્ઘટના સામે આવી છે, જેણે ન્યૂ જર્સી સ્ટેટ પોલીસ સહિત સમગ્ર સ્થાનિક સમાજને દોડતો કરી દીધો છે. ન્યૂ જર્સીના પ્રખ્યાત હાઈવે રૂટ 80 પર અડધી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં એક એસયુવી કાર હાઈવે પરથી સીધી હેક્સનસેક નદીમાં ખાબકી ગઈ હતી અને તેનો ડ્રાઈવર ઘટના સ્થળેથી પોલીસને ચકમો આપીને છૂટ્યો હતો. ન્યૂ જર્સી સ્ટેટ પોલીસના સત્તાવાર અહેવાલો મુજબ આ ઘટના બદલ એંગલવુડ ક્લિફ્સના રહેવાસી 32 વર્ષના જોરાવર એસ કોહલી નામના ભારતીય યુવાનની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે વાહન દ્વારા હુમલો કરવો, પોલીસ ધરપકડથી ભાગવું, કાનૂની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવો તેમજ અનેક ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ આખી ઘટના 18 મેની રાત્રે પૂર્વ તરફ જતા રૂટ 80 હાઈવે પર હેકનસેક રિવર બ્રિજ નજીક માઇલ પોસ્ટ 66.9 પર બની હતી. પોલીસ ઇન્વેસ્ટિગેશન મુજબ જોરાવર કોહલી પોતાની BMW એસયુવી કાર લઈને જઈ રહ્યો હતો, ત્યારે તેની ગાડીની ટક્કર એક રેન્જ રોવર એસયુવી કાર સાથે બહુ જ ભયાનક રીતે થઈ. ટક્કર એટલી જોરદાર હતી કે જોરાવરની BMW એસયુવી કારે રસ્તા પરનો કાબુ ગુમાવ્યો અને હાઈવેની મજબૂત કોન્ક્રીટની બેરિયર તોડીને સીધી વહેતી હેકનસેક નદીના ઊંડા પાણીમાં ખાબકી ગઈ. કાર પાણીમાં ડૂબી જતા જ એક ક્ષણ માટે એવું લાગ્યું કે બધું જ ખતમ થઈ ગયું, પરંતુ જોરાવર કોહલી ગમે તેમ કરીને નસીબના જોરે પાણીમાં ડૂબેલી કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મોતના મુખમાંથી બહાર આવ્યા પછી પણ જોરાવર કાયદાના ડરથી ત્યાં રોકાયો નહીં અને અકસ્માતની જવાબદારી સ્વીકારવાના બદલે તે ઘટના સ્થળેથી પગપાળા જ અંધારામાં ભાગી છૂટ્યો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને નદીમાં ડૂબેલી કાર જોઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ભારે શોધખોળ બાદ પોલીસે જોરાવર કોહલીને નજીકમાં જ ટ્રેનના પાટા પર ઊભેલી એક ટ્રેનની નીચે ગુપ્ત રીતે છુપાયેલો શોધી કાઢ્યો અને તેને ફિલ્મી ઢબે કસ્ટડીમાં લીધો હતો. બીજી તરફ રેન્જ રોવર ગાડીમાં સવાર ડ્રાઈવર અને પેસેન્જરને અકસ્માતમાં નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ન્યૂ જર્સીના કાયદા મુજબ જોરાવર કોહલી સામે એસોલ્ટ બાય ઓટો એટલે કે વાહન દ્વારા હુમલો કરવાના 2 ગુના, ચોથા દરજ્જાનો ધરપકડનો વિરોધ કરીને ભાગવાનો ગુનો અને સરકારી કામમાં અવરોધનો ગુનો નોંધાયો છે. ન્યૂ જર્સીના કાયદા હેઠળ આ કલમ ત્યારે લગાવવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ અત્યંત બેદરકારીપૂર્વક વાહન ચલાવીને બીજાને ઈજા પહોંચાડે છે. જોકે આમાં ઈજા પહોંચાડવાનો કોઈ ચોક્કસ ઈરાદો સાબિત કરવો જરૂરી નથી હોતો. હાલમાં પોલીસ દ્વારા જોરાવર કોહલીને ભવિષ્યની કોર્ટ તારીખ આપીને મુક્ત કરવામાં આવ્યો છે, પરંતુ આ ભયાનક અથડામણ પાછળનું અસલી કારણ શું હતું તેની ઊંડી તપાસ હજુ પણ ચાલી રહી છે. દોસ્તો,
તમારાથી ભૂલથી પણ જો અકસ્માત થઈ જાય અને તમે અમેરિકામાં વસવાટ કરો છો તો જરા પણ ડર રાખ્યા વગર સામે ચાલીને પોલીસમાં હાજર થજો, કારણ કે નહીતર જોરાવર જેવા તમારા પણ હાલ થઈ શકે છે. દોસ્તો, આ વિડીયો દરેક ભારતીય ગુજરાતીને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ન્યૂ મેક્સિકો રોડ ટ્રીપ દરમિયાન બનેલી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજુ કંપાવી દેનારી કરુણ ઘટના સામે આવી છે, જેણે સમગ્ર ભારતીય સમાજને ભારે આઘાત અને શોકમાં ડૂબાડી દીધો છે. એક ભારતીય પ્રવાસી પરિવારની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ. દોસ્તો, આ અકસ્માતમાં એક તેજસ્વી યુવાનનું ઘટના સ્થળે જ તરફડીને કરુણ મોત નીપજ્યું અને તેના પરિવારના 3 સભ્યો અત્યંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. આ ભયાનક દુર્ઘટનાનો ભોગ બનેલા યુવાનનું નામ પૂર્ણા ગોપી અવાલા છે, જે વર્ષ 2015માં ભારતથી અમેરિકા આવ્યો હતો અને તેણે પોતાના પરિવારને આર્થિક રીતે સદ્ધર કરવા માટે વર્ષો સુધી કટોકટી ભરી મહેનત અને અથાક સંઘર્ષ કર્યો હતો. આ કાળમુખો અકસ્માત 17 મેના રોજ તે સમયે સર્જાયો જ્યારે આખો પરિવાર ન્યૂ મેક્સિકોના પ્રખ્યાત વ્હાઇટ સેન્ડ્સ નેશનલ પાર્ક તરફ જઈ રહ્યો હતો. પૂર્ણા ગોપી અવાલાના ભાઈ મુરલી અવાલાએ આ ભયાનક ઘટનાની વિગતો આપતા જણાવ્યું છે કે પ્રવાસ દરમિયાન ડ્રાઈવર બદલવાના હેતુથી તેમણે પોતાની ગાડીને હાઈવેની સાઈડમાં આવેલી ઇમરજન્સી લેનમાં સુરક્ષિત રીતે ઊભી રાખી હતી અને પાછળના વાહનોને જાણ થાય તે માટે ગાડીની હેઝાર્ડ લાઇટો પણ ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ કમનસીબે અચાનક ક્યાંકથી પૂરપાટ ઝડપે આવી રહેલો એક પિકઅપ ટ્રકે ઇમરજન્સી લેનમાં ઊભેલી તેમની ગાડીને પાછળથી બહુ જ જોરદાર અને ભયાનક ટક્કર મારી દીધી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ગાડીના લીરે લીરા ઉડી ગયા હતા અને પરિવારના વહાલા દીકરા પૂર્ણા ગોપીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું તરફડીને મોત નીપજ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં પૂર્ણાના ભાઈ મુરલી અને તેના વૃદ્ધ માતા પિતાને પણ અત્યંત ગંભીર ઈજાઓ થઈ છે, જેને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા છે. પૂર્ણાના ભાઈ મુરલીએ તાજેતરમાં જ પોતાનો માસ્ટર્સનો અભ્યાસ પૂરો કર્યો હતો અને આ અકસ્માતમાં તેને પેટના ભાગે ભયાનક ઇન્ટરનલ બ્લીડિંગ એટલે કે આંતરિક રક્તસ્રાવ થવાના કારણે એક મોટી સર્જરીમાંથી પસાર થવું પડ્યું અને અત્યારે તે પોતાની છાતી, પીઠ અને પગની ગંભીર ઈજાઓ સામે લડી રહ્યો છે. તેના પિતા, જેઓ ભારતની મિલિટરી એટલે કે આર્મીમાંથી નિવૃત્ત થયેલા સભ્ય છે એટલે કે સૈનિક છે અને ભૂતકાળમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે સેવા આપી ચૂક્યા છે, તેમને ગરદનમાં ફ્રેક્ચર થઈ ગયું છે, પાંસળીઓ તૂટી ગઈ છે અને ચહેરા પર ગંભીર ઈજાઓ થવાના કારણે તેમને તાત્કાલિક એરલિફ્ટ કરીને અલ્બુકુર્કીના યુનિવર્સિટી ઓફ ન્યૂ મેક્સિકો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે મુરલીની માતાના હાથમાં ફ્રેક્ચર થયું છે અને ચહેરાના હાડકાં પણ તૂટી ગયા છે. આ ઘટના આખા પરિવાર માટે બહુ જ કાળજુ કંપાવી દેનારી સાબિત થઈ છે, કારણ કે પૂર્ણા જ આખા ઘરનો એકમાત્ર કમાનાર સભ્ય અને આર્થિક આધાર હતો. પૂર્ણાએ વર્ષોના સંઘર્ષ પછી હજુ હમણાં જ આર્થિક સ્થિરતા મેળવી હતી અને તેના માતા પિતા હાલ 3 અઠવાડિયા પહેલા જ ભારતથી તેને મળવા અમેરિકા આવ્યા હતા અને પરિવારમાં પૂર્ણાના લગ્નની ભવ્ય તૈયારીઓ અને આયોજનો ચાલી રહ્યા હતા. પણ કાળના એક ઝાટકાએ આખા પરિવારની ખુશીઓ છીનવી લીધી અને પરિવારનો માળો વેર વિખેર કરી નાખ્યો છે. અત્યારે આ પરિવાર હોસ્પિટલના મોંઘા ખર્ચ, સર્જરી, ઇન્ટેન્સિવ કેર અને અંતિમ સંસ્કારના મોટા આર્થિક બોજ સામે લાચાર બની ગયો છે. અકસ્માત સર્જનાર પિકઅપ ટ્રકના ડ્રાઈવર સામે શું કાનૂની કાર્યવાહી થશે તેની વિગતો હજુ અમારી સામે આવી નથી, પણ આ ઘટનાએ હાઈવે પર વાહન ચલાવતા લોકો માટે મોટી લાલબત્તી ધરી દીધી છે. દોસ્તો, તમે પણ અમેરિકામાં રહો છો અને હાઈવે પર તમારી કાર લઈને જાઓ છો તો રસ્તામાં ઊભા રહેતા પહેલા સાવધાન થઈ જજો, કારણ કે ઇમરજન્સી લેનમાં પણ તમારી સાથે અકસ્માત થઈ શકે છે. દોસ્તો, દરેક ભારતીય ડ્રાઈવર, દરેક ગુજરાતી વ્યક્તિ જે કાર ચલાવે છે તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.